ગુજરાતમાં માર્ગ અકસ્માતોની એક દુઃખદ શ્રેણી સર્જાય છે, જેમાં રાજ્યના વિવિધ ભાગોમાં અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે। અમદાવાદથી લઈને રાજકોટ અને પાટણ સુધીના વિસ્તારોમાં ગમખ્વાર અકસ્માતો નોંધાયા છે। રાજ્યમાં સતત ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ઉપર કાંકરોડ સ્વામિનારાયણ મંદિર સામે જ ગોઝારો અકસ્માત સર્જાયો હતો। બાઇક ઉપર જઈ રહેલ પતિ પત્ની પિકઅપ ડાલાની અડફેટે આવ્યા। પિકઅપ ડાલાએ બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને જ્યારે બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। પાટણમાં પણ વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં સમીર રાધનપુર હાઈવે મરણ ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યું। હાઈવે ઉપર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। બસે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું। હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષાને અડફેટે લીધી। બસની અડફેટે રિક્ષાનો કચ્ચરઘાણ વળ્યો હતો। તો બીજી તરફ અમદાવાદમાં પણ રફતારના રાક્ષસોનો કહેર સામે આવ્યો છે। તપોવન સર્કલ પાસે પૂરપાટ આવતી કારે બાઇક ઉપર આવતી યુવતીને અડફેટે લઈને ફંગોળી, જે બાદ 25 વર્ષની યુવતી હિના પંચાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ યુવતી નોકરી પરથી ઘરે જતી હતી અને તે સમયે જ અકસ્માત થયો। આ દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો। બસ ચાલકે બેફામ બસ હંકારીને 9 જેટલા વાહનોને અડફેટે લીધા। આ હચમચાવતા અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા, જ્યારે 4 લોકોને ઈજાઓ પહોંચી। સિટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતના બીજા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો બસની અંદરના જે સીસીટીવી ફૂટેજ હતા તેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। કઈ રીતે બસ ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને તેને લઈને સમગ્ર હકીકત પણ સામે આવી છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ડ્રાઈવર દ્વારા બસ હંકારવામાં આવતા 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલરમાં રહેલા લોકો અડફેટે ચડ્યા હતા। તો સુરતમાં કામરેજના વાવ ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માતની ઘટના બની, જેમાં ટ્રકનું ટાયર ફાટતા ટ્રકે એકાએક પલટી મારી અને અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક પણ સર્જાયો હતો। NHAI અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને ક્રેનની મદદથી ટ્રકને હટાવી અને જ્યારે આ અકસ્માતમાં સદનસીબે હાલ કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કામગીરી હાથ ધરી।